નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો વાહન વ્યવહારને લઈને જોઈએ સૌથી મોટા સમાચાર। કારણ કે દર મહિનાની પહેલી તારીખે દેશની અંદર નવા મોટા નિયમો ઘડાતા હોય છે અથવા તો કેટલાક નિયમો બદલાતા હોય છે। તો આ વખતે 1 મે ના તારીખથી હેલ્મેટ ડ્રાઈવ શરૂ થવા જઈ રહ્યો છે અને તેવો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે। તો તે વિશે આપણે સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ મહત્વના સમાચાર। કારણ કે તમામ નાગરિકો માટે 1 મહિનો ખૂબ કડક અને ખૂબ સાવચેતીપૂર્વક રહેવું વાહન વ્યવહારને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ફટાફટ કરી લઈએ તેના પર એક મહત્વની નજર। સાવધાન 1 લી થી ધ્યાન રાખજો, એટલે 1 તારીખથી ખાસ ધ્યાન રાખજો મિત્રો, નહીતર તમે ગયા સમજો એટલે કે મિત્રો તમારે દંડ ભરવો પડશે। ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો 1 મે શુક્રવારથી 1 મહિના સુધી હેલ્મેટ ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની સૂચના મુજબ સરકારી કચેરીઓના ગેટ પર હેલ્મેટનું કડક ચેકિંગ કરવામાં આવશે। આ ઝુંબેશની અંદર વાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ એમ બંને સાથે કાર્યવાહી કરવામાં આવશે। મે મહિના દરમિયાન દરરોજ કેસ નોંધાવવા માટે પોલીસને સૂચના આપી દેવામાં આવી છે। તો ખાસ કરીને વાહન વ્યવહારને લઈને મહત્વના સમાચાર છે, જેથી કરીને તમામ વ્યક્તિ સુધી શેર કરો। અને મે મહિનાની વાત કરવામાં આવી છે તો મે મહિનાને પૂરેપૂરો હેલ્મેટ ડ્રાઈવ તરીકે, કાનૂની ચેતવણી તરીકે અને તમામ નાગરિકોને અપીલ તરીકે જાહેર કરી દેવામાં આવી છે। તો ખાસ વાહન ચાલક મિત્રો ધ્યાન આપજો અને તમે મે મહિનાની અંદર નીકળો તો તમારા સેફટી માટે ધ્યાન રાખજો, હેલ્મેટ પહેરીને નીકળજો। તમારા સેફટી માટે, શરીર માટે અને દંડથી બચવા માટે પણ હેલ્મેટ પહેરવું જરૂરી છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।